रोवेगी हो पानवा ए नहीं तो अचानक अंधारो थासे जो तोरे जो कावा दिवसो ए यारे गया पानवा सहकार संतो मानरे मुखीने तमे आओ या मैदान वाले ए गाड़ी ले जो या जीवनी या सजाती विजाती ने तेरे बतावी सजाती विजाती ने तुमने तेरे बतावी अरे मेरे पानी मेरे ब्रह्मांड की वर्षी मारा गुरु जी ने चलो देखा गंगारे ससी मोदी बोलिया नहीं माया करो ये माते संगतो करो तो तुम्हें एवानी करजो मानवा Oh
એ સંગતો જ્યારે તમે એવાને કરશો પાલવા, એ જ્યારે તમે કરશો પાર એ પાર. સંગતો કરો તો કેવાની કરવાની બધી ગંગા સખી વાલભાઈ, અને આ વાત કરે છે કે વચન વાળાનો સંગ કરજો. વચને થાપન, વચને થાપન, વચને બંધાય પ્રભુનો પાર. આ તો આ વચન ગુરુ મહારાજની ભક્તિ એટલે વચનની ભક્તિ છે. આ દેખા દેખીની નથી. એટલે બહુ સમજી વિચારીને પગલા ભરજો. આ તો બધા બાપુ સંતો ઘણા બિરાજમાન છે. આ તો ટાઇટલ છે ને ભાઈ, હજુ બાપુ તો બેઠા છે. એને આપણને સત્સંગ કરતા નથી આવડતો ભાઈ. આપણે થોડીક આ વ્યવહારની હસી ખુશીની મળ્યા છે તો થોડીક વાતો કરી લે. સત્સંગની તો પછી થશે એનો સમય થાય છે. અને સત્સંગ એકથી થાય, બેથી ચર્ચા થાય. અને સત્સંગ આપણે અત્યારે કરીએ એ સત્સંગ નથી હો ભાઈ. સત્સંગ એકથી થાય, બેથી ચર્ચા થાય, અને ત્રણથી વિખવાદ થાય, તોફાન થાય, ડખો થાય, જે ઘણું તે પણ થાય ખરું. સત્સંગ અત્યારે જે કંઈક આપણે કરી રહ્યા છે એ સંતોનો સમાગમ છે. સમાગમ સમાગમ બોલવામાં આવતો નથી. ભૂપેન મહારાજ, સમાગમ બોલવામાં આવતો નથી પણ બોલાય છે. સમાગમ અત્યારે જે થઈ રહ્યું છે ને એ સમાગમ છે. અને માહિતી મળે છે આપણને, અહીંથી માહિતી મળે છે. જ્ઞાન મળતું ને, જ્ઞાન તો છે સબર ભરેલું, પણ આપણામાં પડેલી ભેદ ભ્રાંતિ ને ભય, વેમ, વ્યસન અને વિષય વિકાર, આને કોઈ બાદ કરી આપે એવાના શરણમાં જાજો. પછી તમને કોઈ ધંધે લગાડે એવાને શરણે જતા નહીં, કારણ કે ધંધા બહુ ચાલે છે. આ ધંધો છે ને ભાઈ, નિરાંતનો ધંધો છે. અને મારે કંઈ સારું સારું કહેવું નથી, તમને સારું લગાડવા માટે કંઈ કહેવું નથી, અને સારું સારું એ કહેવું નથી. જેમ છે એમ, જેવું છે તેવું, અને જ્યાં છે ત્યાં. મારા ગુરુ મહારાજે જે કંઈ વાત કરી છે એ વાત તમારી આગળ રજૂ કરું. આપણે કોર્ટ કચેરીમાં જઈએ ને બાપુ, તો પહેલા આપણને સોગંદ વિધિ કરાવે ને. આમ ગીતા પર હાથ રાખીને તમે બોલો એમ કહે ને, તો પેલા કઠેરામાં ઉભેલો એ શું કહે? जो कहूंगा वो सच कहूंगा और सच के सिवा कुछ नहीं कहूंगा. हारू हारू કહેવાય એવું કીધું છે? એવું નથી કીધું. હારું 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 નહીં, સત્ય કહેવાનું. સત્ય એટલે સત્ય કેવું છે? તો સત્ય જેવું છે તેવું, અને જ્યાં છે ત્યાં. અને જ્યાં છે ત્યાં, જેવું છે તેવું, અને જેમ છે તેમ. આવું સમજાવવા વાળો કોઈ મળી જાય ને, આપણે પૂછતા નથી. આ તકલીફ છે ભૂપેનભાઈ.
આપણામાં અહમ એટલો બધો પડ્યો છે, આપણે કોઈને પૂછતા જ નથી કે આપણામાં એમ વાંચેલું, જોયેલું, લખેલું બધું જ કર્યું છે ને, એટલે આપણે જ્ઞાનનો અહમ થઈ ગયો છે. પણ આવા નિરાંતના કોઈ માનવી પુરુષ મળી જાય ને, નિરાંત વાળા મળી જાય ને, તો નિરાંતની હારે કોઈની ટક્કર નહીં લેતા અને સંતોની કોઈની પારખ નહીં કરતા. હું ભાઈ આ તો આ દેખાય અમે ને તમે બધા હરખા છે, કાંઈ ફરક છે કાંઈ? પણ કોઈની પારખ નહીં કરતા. અને પારખ કરવા જશો ને તો તમારી પોતાની પારખ થઈ જાય. એટલે સંતો સંત છે, સંત બી નથી, ગુરુ પણ નથી, એવું કાંઈ છે જ નહીં. પણ થોડોક વિવેક આવે, મર્યાદા આવે તો આ બધી વસ્તુ આઈટમો આવે છે. તો હવે પછી રાજુભાઈનો થોડોક હૈયાનો હેત એવો છે કે બાપાની મંડળી આજે દિવસ પણ એમનો છે, એટલે એક વાણી લઈ પછી આગળ બાપુ આયોજક મિત્રો જે કંઈક રજૂ કરે એ આપણે દરેક સ્વીકારવાનું છે. અને સવાર સુધી જતા જ નથી, કારણ કે આવો નહીં ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી. એવું ભાઈ પાછા આપણે મળશું કે કેમ? ગુરુ મહારાજની દયા છે, આપણે મળતા છે. દર્શન, એકબીજાનું દર્શન મળી જાય તો આપણા માટે ઘણું છે. બોલીએ શ્રી મગનરામ મહારાજની જય. संत सपूत ने तू बड़ा आदरण नो एक सवाल तारे पण डूबाड़ नहीं एनो तारिया ऊपर ए मधुरी मधानी ए मधुरी मधानी सुबह बिठाया होगा सुबह बिठाया होगा भंडारियाમાં બેઠા બોલે એ ભંડારિયામાં બેઠા બોલે રે ગુરુ મહારાજ.
झूलेलाल मारा झूलेलाल मारा झूलेलाल मारा बतावे मदन राम बतावे मदन राम हे बदारिया मां बैठा बोले
ભક્તિ મુક્તિનો માર્ગ બતાવે ન કોનરા बताए बताए मनो मारो बटालिया बैठा बोले गुरु महाराज
હું તમને બોલું, હું તમને बोलूं। है ऐसा कोई मुर्शद मौला जो पल में खुदा बता दे। गुरु रूठी जाए ने तो आ जग में मनाववाळो कोई नहीं। परमात्मा रूठी जाए ने तो एने मनाववाळो गुरु महाराज बैठो से, फिकर नहीं कर रहा है। गुरु महाराज आपने भले भूली जाए तो एने भी पोतानुं ध्यान राखवानुं होय ने। एक महीने विचार आव्यो नवरा बैठा बैठा विचार एवो आवी गयो के बे त्रण मित्रों आव्या पछी वात करवा मांड्या के हवे नवरा बैठा छे तो काई धंधो करो, काई धंधो करो। पेला भाई कीधुं के हूँ धंधो करीए के बधा धंधा में मंदी छे। बधा धंधा में मंदी तो छे हूँ जीएसटी लागी ने बधा धंधा में मंदी छे, करवो कयो धंधो। तो पेला बे मित्रों एवा हता ने एक तो बुद्धिशाળી हता तो एने एने पेलो नवरो बैठो एने वात करी के बूथ लगाववानो धंधो चालू करो, बूथ मारवानो। मारू कहेवानुं तात्पर्य कांईक अलग शुं गयो पछी समजाय। पेला भाई बूथ मारवानो दुकान चालू करी, दुकान चालू करी अने दुकान बूथ मारवानी दुकान तो बहुत चाले छे भाई, समजी लेजो। एना अहींया जेटला आव्या ने एना बूथ लागी गेला ने तेना बूथ खुली गया। बूथ लगावीने ज आवेला छे। बूथ लगावવાનો ધંધો ચાલુ, દુકાન ચાલુ કરી એમાં 4-5 મિત્રો રસ્તે અને બૂથ મારવાની દુકાન છે ને એ રસ્તા પર જ હોય। રસ્તા પર દુકાન એટલે ઘરાક 2-5 મિત્રો ફરતા ફરતા રોડે ફરતા ફરતા બોર્ડ મારેલું કે બૂથ મરાવવો હોય તો અહીંયા આવો। ચાબી પીતા રહેજો, હવે આપણે બાપુને બી આપવાનું છે। બે પાંચ મિત્રો એ દુકાનમાં ઘૂસી ગયા અને અંદર બૂથ મરાવવાનું એટલે કઈ રીતે બોર્ડ નવું વાંચ્યું છે એટલે એને કોઈ વિચાર કર્યો કે કઈ રીતે બૂથ મરાવતો હોય। ચાલો ને જઈ તો આવી અંદર અને અંદર જવાના એન્ટ્રી ફી 5000 ખબર પડે ને। આમ હાથ મૂકે આમ થઈ જાય એવી વસ્તુ નથી આ। અને આપણે હાથ મૂકાવે ને એટલે 5000 ની એન્ટ્રી છે, ખબર પડતી હોય તો 5000 ની એન્ટ્રી પાડીને અંદર બેઠા ને અંદરથી પછી બહાર થોડી વાર મેં બહાર નીકળી આવ્યા પછી ખબર પડી કે ભૂજ કઈ રીતે લગાવાય। એક ભાઈએ કીધું કે ચાલે 5000 ગયા તો ગયા પણ ભૂજ કઈ રીતે મરાય એનું ખબર પડી ગઈ એમ। ખબર પડી જાય ને। આ વિશ્વમાં બહુ ચેતીને ચાલવું કે ભૂજ નહીં લાગી હોય। આ જેટલી દુકાન છે ને જેટલા બોર્ડ છે ને એ સમજી લેજો ભૂજ મારવાની દુકાન છે અને એમાં તો બહુ આ 5 નહીં એમાં તો કેટલા ભૂજ લાગી ગયા। બહુ સમજીને ચાલજો। આ એક જ દુકાન એવી છે નિરાંતની દુકાન છે ને રસ્તા પર નથી બાપુ। નિરાંતની દુકાન રસ્તા પર નથી, બહુ અંદર આવી છે અને ત્યાં તો ગ્રાહક આવે જ નહીં। એકાદ ગ્રાહક આવે हाँ बूथ खोलवाना है जेने लागेला है ने बोलवाना है तेज आवे। एक भाई निरांते बेहेला आपड़ा निरांत वाला तो काई करता नहीं ने, काई करे नहीं, कोई पण प्रकारनो धंधो ने आराम करे ने पाऊ आराम। कबीर साहेब कीधुं निरांत वाला तो नहीं माळा करता नहीं, जप करता नहीं, तीरथ करता, दान करता, पुण्य करता, एवं कई करे ज नहीं। हम निरांते बेहेलो पग ऊपर पग चढ़ावी ने निरांते बेही रहेला
એમાં એક ભાઈ આવ્યો તો કઈ કે ધંધો કરીને આમ નવરો બેહી રહેલો, તો ધંધો કરીને શું કરવાનું? તો ધંધો કરીને કાંઈ નહીં કરવાનું, પૈસા કમાવાના. તો પૈસા કમાઈને બી શું કરવાનું? પૈસા કમાઈને ઘરબાર બનાવવાનું, બંગલા બનાવવાના. તો બંગલા બનાવીને શું કરવાનું? તો બંગલા બનાવીને શું કરવાનું? નોકર ચાકર રાખવાનું. નોકર ચાકર રાખીને શું કરવાનું? તો આપણે આરામ કરવાનું. એ જ તો અત્યારે કરતા હશે, પછી બીજું કરવાનું છે શું થાય? એટલે એ આજ મને યાદ ગુરુજીની આવે, યાદ ગુરુજીની આવે, યાદ ગુરુજીની આવે. કારણ કે એ બધી ઝંઝટમાંથી બચાવી માથા કૂટતું નથી ને કઈ એવું કઈ હોય તો કહેજો. હજી બી છે બાબુ, હવે કઈ મનની અંદર કાંઈક રહી ગયું હોય તો હજી બી પેલું શું કહે રિન્યુ કરાવવા હોય તો આવું. યાદ ગુરુજીની આવે, હે આજ મને યાદ ગુરુજીની આવે, યાદ ગુરુજીની આવે. સમજાય છે અત્યારે દેહ નથી તો એની કિંમત સમજાય આપણને. અને અત્યારે ગમે એટલા પગે લાગે તો કાંઈ ફરક પડે એવું છે નહીં.
કરતો બતાવે જ્ઞાન ભક્તિ ગુરુજી સમજાવે રેણીનું કરતો બતાવે સમભાવ રાખવા સૌથી સારા એવું સાદ કરી સમજાવે એવું સાદ કરી સમજાવે હે યાદ મને યાદ ગુરુજી એ ગુરુજી બોલીએ શ્રી મગ્ન રામ મહારાજની